ભરૂચમાં પાંચબત્તી વિસ્તારમાં આવેલી એક હેર સલૂનની દુકાનમાં બાકી રૂપિયાની બાબતે થયેલી મારામારીમાં એ ડિવિઝન પોલીસે 7 ઇસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસ હાલમાં 3 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે બીજાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। આ મારામારીના સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા છે। ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં મહેમદ અસીમ આસિફ અલી અલવી આદર્શ માર્કેટમાં અલવી હેર સલૂન નામની દુકાન ચલાવે છે। ગત 25 મે 2024ના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં નજીકમાં રહેતો કરણ ગોહિલ તથા રાહુલ ખંડેલવાલ સલૂનમાં આવી વાળ કપાવવાનું કહ્યું, જેથી મોહમ્મદ અસીમે કરણ 8 દિવસ પહેલા હેડ મસાજ અને ફેશિયલ કરાવી ગયો, જેના બાકીના રૂપિયા માંગતા કરણ ઉશ્કેરાઈને સ્ટાફને અપશબ્દો બોલ્યા। ત્યારબાદ કરણ ગોહિલે અમિત ગોહિલને ફોન કરી મોહમ્મદ અસીમ સાથે વાત કરાવતા અમિતે તારે મારા માણસો પાસેથી પૈસા નહીં લેવાના અને તમે બહારથી આવીને અહીં કમાઓ છો અને અહીંયા ધંધો કરવો હોય તો મફતમાં કામ કરવું પડશે અને 4 તારીખ પછી તારી દુકાન સળગાવી દઈશ તેવી ધમકી આપી અપશબ્દો બોલ્યો હતો। ત્યારબાદ તેઓ અપશબ્દ બોલી જતા રહ્યા હતા। થોડી વારમાં કરણ ગોહિલ અને રાહુલ ખંડેલવાલ સાથે તેના મિત્રો વિશાલ ગોહિલ, પ્રશાંત બાબડિયા, રાહુલ વિરાજ, સંજુ વસાવા સલૂનમાં આવી મારામારી કરી આ સમયે કારણે બેલ્ટ કાઢી મોહમ્મદ અસીમના ભાઈને માર્યો હતો, જ્યારે વિશાલે છરો કાઢી અપશબ્દ બોલી સલૂન બંધ કરીને જતા રહો, કાલથી અહીં દેખાતા નહીં તો જાનથી મારી નાખીશું અને તમારું સલૂન સળગાવી દઈશ અને તમારે પોલીસને કહેવું હોય તો કહી દેજો, અમે કોઈનાથી ડરતા નથી તેવી ધમકી આપી જતા રહ્યા હતા। આ મામલે મોહમ્મદ અસીમ અલવીએ પ્રથમ સિંધવાઈ પોલીસ ચોકીને અરજી આપી હતી, જે બાદ એ ડિવિઝન પોલીસે આ 7 ઇસમો સામે ગુનો દાખલ કરી 3 ઇસમોને ઝડપી પાડી અન્યને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। આ સલૂનમાં થયેલ બોલાચાલી અને મારામારીના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે।